वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. ચાતુર્માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે દ્વાદશનો દિવસ. ભગવાન સ્વામિનારાયણની અમૃતવાણી એટલે કે વચનામૃત ગ્રંથ, તેનો આપણે શ્રવણ કરી રહ્યા છીએ, મનન ચિંતન કરી રહ્યા છીએ અને ભગવાન સ્વામિનારાયણના વચનામૃત દ્વારા ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત, મર્મ, રહસ્ય, અભિપ્રાય અને એમનો મહિમા સમજવા માટેનો પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. આ ગ્રંથ એટલો અદ્ભુત છે કે એ ગ્રંથને કોઈ પણ ગ્રંથની સાથે સરખાવી શકાય તેમ નથી. અવર્ણનીય છે, અનન્ય છે, અલૌકિક છે, દિવ્ય છે. દુનિયાની અંદર ઘણા બધા શાસ્ત્રો છે, સત્શાસ્ત્રો છે, પણ એ શાસ્ત્રોની અંદર ઊંડાણપૂર્વક આપણે તપાસ કરીએ તો ખ્યાલ આવશે કે શાસ્ત્રોમાં જે કંઈ સંવાદ દ્વારા જ્ઞાન પીરસવામાં આવ્યું છે, એ સંવાદ મુમુક્ષુ અને મુક્તની વચ્ચેનો છે, સાધક અને આચાર્યની વચ્ચેનો છે, સાધક અને સંતની વચ્ચેનો છે. જ્યારે એક જ માત્ર એવો ગ્રંથ છે કે જે ગ્રંથની અંદર સંવાદ છે તે મુક્તો અને પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ વચ્ચેનો છે. અને જે કંઈ આધ્યાત્મિક પ્રશ્નોની ઉપસ્થિતિ થઈ એનું નિરાકરણ, એનો જવાબ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણે શ્રીમુખે આપેલો છે. અને આ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે પોતે માન્ય કરેલો છે. ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ, અખંડ વૃત્તિનું. પહેલો પ્રશ્ન ભગવાન સ્વામિનારાયણે કર્યો, કઠણમાં કઠણ સાધન કયું? એનો ઉત્તર પણ ભગવાને આપ્યો કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એનાથી બીજું કોઈ કઠણ સાધન નથી અને એનાથી કોઈ મોટી બીજી પ્રાપ્તિ પણ નથી. બીજો પ્રશ્ન ભગવાનના એકાંતિક સત્સંગી હરિભક્ત ગોવર્ધનભાઈએ પૂછ્યો કે ભગવાનની જે માયા છે તેનું શું રૂપ છે? મહારાજે એનો ઉત્તર કર્યો કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા, ભજન કરતા જે કંઈ વિઘ્નરૂપ થાય પદાર્થ તે આવરણ રૂપે થાય તે માયા છે. અને ત્રીજો પ્રશ્ન સદગુરુ મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યો કે જ્યારે ભગવાનનો ભક્ત આ પાંચ ભૌતિક દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે એને કેવા દેહની પ્રાપ્તિ થાય છે, કેવું શરીર ધારણ કરે છે? મહારાજે કહ્યું કે ધર્મકુળને આશ્રિત એટલે કે ભગવાન પુરુષોત્તમ નારાયણનો જે આશ્રિત છે, જેને સર્વોપરી નિષ્ઠા છે, આજ્ઞા ઉપાસનાની દ્રઢતા છે, પંચ વર્તમાન પ્રમાણે એનું જીવન જીવાય છે, એવો જે ભગવાનનો ભક્ત
જેને વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં, સત્સંગી જીવનમાં, આધ્યાત્મિક ગ્રંથોમાં ભક્તની વ્યાખ્યા મહારાજે બતાવી, સંતોએ બતાવી, એવા પ્રકારના લક્ષણવાળો જે મનુષ્ય છે તે ભગવાનનો ભક્ત છે. એ દેહનો ત્યાગ કરે ત્યારે ભગવાનની ઈચ્છા એ કરીને બ્રહ્મમય તનુને પ્રાપ્ત કરે છે અને ગરુડ ઉપર બેસી નહીં જાય, રથમાં બેસી નહીં જાય, વિમાનમાં બેસી નહીં જાય. હવે આ વચનામૃતની અંદર ચોથો પ્રશ્ન એક સત્સંગી હરિભક્ત મહારાજને પૂછી રહ્યા છે. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે મહારાજના સમયના જે સત્સંગી હરિભક્તો પણ આધ્યાત્મિક માર્ગમાં કેટલા ઊંડા ઉતર્યા હશે, કેટલું મનનચિંતન કરતા હશે, કેટલી સાધનામાં પરોવાયા હશે, કેટલી અંતરદ્રષ્ટિ વાળા હશે, કેટલા જાણપણા વાળા હશે, એનો આપણને ખ્યાલ આવે છે. પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે, તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવું નથી, અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, અને તે વાતના કરનારા જે સાધુઓ તેનો અવગુણ લે છે. તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. કાં જે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય, અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે, જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત જે તે થયું. કેટલો સુંદર પ્રશ્ન હરજી ઠક્કરે મહારાજને પૂછ્યો કે કેટલાક છે ઘણા દિવસ સુધી, ઘણા વર્ષોથી સત્સંગ કરતા હોય તો પણ જેવી પ્રીતિ પોતાના શરીરમાં છે, પોતાના સગા સંબંધીમાં છે, એવી પ્રીતિ સત્સંગમાં નથી થતી. એનું શું કારણ છે? આ વિચાર આપણને ક્યારેય નથી આવતો. દેહમાં પ્રીતિ છે, દેહના સગા સંબંધીમાં પ્રીતિ છે, આત્મબુદ્ધિ છે, એવી પ્રીતિ, એવું હેત, એવું જોડાણ, એવું મમત્વ આપણને મંદિર માટે નથી થતું, સંતો માટે નથી થતું, હરિભક્તો માટે નથી થતું, સદગુરુ સંતો માટે નથી થતું, અને જેના દ્વારા આપણા આત્માનું કલ્યાણ છે, અને જે આપણી માયાને ટાળે બાળે જીવને બ્રહ્મરૂપ કરે અને ભગવાનના ધામનો અધિકારી બનાવી દે, એવા પ્રગટ ગુરુ હરિ ગુણાતી સંતમાં પણ આવી પ્રીતિ નથી થતી. એનું શું કારણ? જો વિચાર કરવા જઈએ કે આપણે આ માર્ગમાં કેટલું ચાલ્યા છીએ, દેહમાં કેવી પ્રીતિ છે, સગા સંબંધીમાં કેવી પ્રીતિ છે, એવી પ્રીતિ સત્સંગમાં નથી થતી. સત્સંગ એટલે કે સાચા સંત, સત્સંગ એટલે કે ભગવાન, સત્સંગ એટલે ભગવાનના વાલા સંતો અને હરિભક્તો, ભગવાનના મંદિરો, ભગવાનની મૂર્તિ, ભગવાનના આદેશ, ભગવાનને આપેલા નિયમ ધર્મ, આ આખે આખું ભગવાનનું શરીર છે, શ્રીઅંગ છે. એમાં આપણને પ્રીતિ નથી થતી, અને એવું પણ આપણને મનાતું નથી. જેવું ઘર આપણને પોતાનું મનાય છે એવું મંદિર આપણને નથી મનાતું.
એવા સંતો આપણા નથી મનાતા, હરિભક્તો આપણને આપણા પોતાના નથી મનાતા. એની પાછળનું કારણ શું છે? તો મહારાજે બહુ સુંદર ઉત્તર આપ્યો કે એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં નથી આવ્યું, મહિમાનો અભાવ છે. જ્યાં સુધી ભગવાનનો મહિમા જેમ છે તેમ સમજાય નહીં, ત્યાં સુધી આપણને એમાં પ્રીતિ નહીં થાય, એનું મનન ચિંતન નહીં થાય, એની સાથે જોડાણ નહીં થાય. અને મહિમા ક્યારે સમજાય? કે જ્યારે સાચા સંત મળે ત્યારે. સંતના સમાગમ કર્યા વગર આપણું અજ્ઞાન ટળતું નથી, અણસમજણ દૂર થતી નથી, સ્વભાવ પ્રકૃતિ પણ ટળતા બળતા નથી. દોડતા હોઈએ છીએ પરંતુ ઊંધી દિશાની અંદર, સાચી દિશાની અંદર સાધના કરાવવાની રીતિ નીતિ પ્રણાલિકા આપણને સાચા સંત બતાવે છે. અને એ સાધુના સંગે કરીને ભગવાનનો મહિમા સંપૂર્ણ જાણ્યામાં આવે. એ સંત જ્યારે આપણા પોતાના સ્વભાવ અને પ્રકૃતિ ઉપર વાત કરે, દોષોનું ખંડન કરે, સ્વભાવનું ખંડન કરે, વિષયનું ખંડન કરે, આપણા મનગમતા પંચ વિષયનું ખંડન કરે, વ્યસનનું ખંડન કરે, તે વખતે વ્યસનમાં, સ્વભાવમાં, દેહમાં, જ્ઞાતિ જાતિમાં, આપણી અણસમજણમાં એટલી બધી આપણને અજ્ઞાનતાને કારણે જોડાણ હોય છે, આસક્તિ હોય છે. એટલા માટે સ્વભાવને આપણે છોડી શકતા નથી. અને જે વાત ના કરનારા સંત છે એનો આપણને અવગુણ આવે છે. એ અવગુણ આવ્યો એને પાપ કહેવામાં આવ્યું. મહારાજે કહ્યું કે તે પાપને કારણે સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. પાપ એટલે શું? આપણે સંતને મારતા નથી, તાડન કરતા નથી, ગાળો દેતા નથી, પરંતુ સંત જ્યારે આપણા સ્વભાવનું ખંડન કરે, સંત જ્યારે આપણા પંચ વિષયનું ખંડન કરે, કારણ કે અમને એક જ તમન્ના, ઝંખાના અને કરુણા હૃદયની અંદર રહેલા છે કે મારા યોગની અંદર જે કોઈ આવ્યા છે એ પણ મારી જેમ ભગવાનના સુખે કરીને સુખિયા થાય અને સ્વભાવ પ્રકૃતિ ટાળી બાળી ભગવાનના ધામના અધિકારી બને. એટલા માટે આપણને સમજાવે છે, કહે છે કે વ્યસન છોડો, દેહાભિમાન છોડો, માન મૂકો, ઈર્ષા મૂકો, રાગત દ્વેષ મૂકો, ઘમંડ મૂકો, મારું તારું વેરઝેરની ભાવના છોડો, દિવ્ય દ્રષ્ટિ કેળવો, મહિમાની દ્રષ્ટિ કેળવો. ભગવાન અને સંત સાચા સગા છે. દુનિયામાંથી આપણે જ્યારે વિદાય લઈશું ત્યારે કોઈ વસ્તુ સાથે આવવાની નથી. ખાલી હાથે આવ્યા છીએ, ખાલી હાથે જવાના છીએ. આ બધી પ્રકારનું સમજણ અને જ્ઞાન પોતાના પ્રવચનમાં સંત પોતે કરુણા કરીને કહેતા હોય ત્યારે આપણને એની અંદર આસક્તિ હોવાના કારણે આપણને સંતનો અભાવ આવે છે. અને અભાવને કારણે એ વાત મનાતી નથી. તો અભાવ આવ્યો, અવગુણ આવ્યો, એ પાપ છે. અને એ પાપ કેવું છે કે સંતની કૃપા વગર તો એ પાપ બળે ટળે નહીં. શ્લોક ટાંકીને મહારાજે કહ્યું કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ પણ માણસ નાનું મોટું પાપ કર્મ કરે તે ભગવાનના મંદિરમાં આવે, સંતની પાસે આવે તો એના પાપ બળી જાય. પરંતુ સંતની પાસે આવ્યા પછી સંતનો અપરાધ કરવાનું કે સંતનો અવગુણ લેવાનું પાપ કર્મ કરે, વજ્રલેપો ભવિષ્યતિ, વજ્રલેપ થઈ જાય છે. બળતું નથી, ટળતું નથી. આપણને આપણા વખાણ કરે, આપણી વાહવાહ કરે, આપણને આગળ બેસાડે, આપણને હારતોરા કરે, આપણે કોઈ નાની મોટી સેવા કરી હોય એને બિરદાવે. એ સંત જ્યારે આપણને આવા પ્રકારના પ્રશંસાના શબ્દો કહે તે આપણને ગમે છે. પરંતુ આપણા સ્વભાવ ઉપર, આપણા વ્યસનો ઉપર સંત જ્યારે પ્રહાર કરે, ઘા કરે, ખંડન કરે, જાહેરમાં ટોકે, વઢે, એ આપણને નથી ગમતું. એનું કારણ કે આપણામાં મુમુક્ષુતા નથી. ભગવાનનો મહિમા સમજાણો નથી. આપણે આ દેહ કરીને, સ્વભાવ ટાળીને, પ્રકૃતિ બાળીને, નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જવું છે એવી મુમુક્ષુતા આપણામાં જાગૃત નથી થઈ. આપણે લોલમ લોલ, લોલમ લોલ, લોલમ લોલ
મંદિરમાં જઈએ છીએ, સાધુ સંતોની પાસે જઈએ છીએ, પારાયણ અને પ્રવચન સાંભળીએ છીએ, પરંતુ ક્યારેય પણ આ વિચાર આપણને નથી આવતો કે જ્યાં સુધી સ્વભાવ ટળશે નહીં, બળશે નહીં, નિર્વાસનિક નહીં થવાય, ત્યાં સુધી ભગવાનનું સુખ નહીં આવે, ભગવાનના ધામની અંદર આપણને પ્રવેશ નહીં મળે. આ પ્રકારનો વિચાર કે આ પ્રકારની સમજણ આપણને નથી આવી. સાધુના કપડાં પહેર્યા પછી પણ મુમુક્ષુતાનો અભાવ હોય છે. ગોપાળાનંદ સ્વામી એક ગામની અંદર પ્રવચન કરી રહ્યા હતા, સાથે 50 સંતો પણ હતા, અને ગામની અંદર કડવા પટેલ પણ હતા, લેવા પટેલ પણ હતા. એમાં લેવા પટેલ સત્સંગ કરવા માટે, કથા વાર્તા સાંભળવા માટે નિમિત્ત આવે, પરંતુ કડવા પટેલની સંખ્યા બહુ ઓછી આવતી હતી. એટલા માટે સ્વામીએ ટકોરમાં કહ્યું કે આ કડવા કણબી છે, કડવા પટેલ છે, આળસુ બહુ, સત્સંગનો ખપ નહીં, ભગવાનનો મહિમા નહીં. આવી પ્રકારની થોડી કડવા કણબીનું ઘસાતું ગોપાળાનંદ સ્વામી બોલ્યા, અને પ્રવચન ચાલુ હતું. એની અંદર બાજુમાં બેઠેલા 50 સાધુમાંથી એક સાધુ ઉભો થયો અને ગોપાળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, આ કડવાએ તમારો શું બાપ મારી નાખ્યો છે? આ છેલ્લા 3 દિવસથી આપણે આવ્યા છે, ત્યારથી તમે કડવાનું વાટ 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 કર્યા જ કરો છો. ગોપાળાનંદ સ્વામી હાથ જોડી અને સંતની માફી માંગીને કહ્યું, સ્વામી, મારી ભૂલ થઈ ગઈ, પણ મારે તમને એટલું જ કહેવું છે કે તમે છેલ્લા 30 વર્ષથી સાધુના કપડાં પહેરીને બેઠા છો, પણ હજી તમારામાંથી કડવાશ નથી ગઈ. તમે સાધુ થયા, સંસારનો ત્યાગ કર્યો, તમે ભલે કડવા કણબીને ત્યાં જન્મ લીધો, પરંતુ તમે તો આત્મા છો, બ્રહ્મ છો, અક્ષર છો. આત્મા કડવો નથી, મીઠો નથી, લુહાણો નથી, ઠક્કર નથી, પટેલ નથી, કાઠી કોળી નથી. આત્મા તો ચૈતન્ય તત્વ છે. હજી સુધી તમે કડવા નથી મટ્યા. વર્ષોના સત્સંગ પછી પણ આપણને સંત કંઈ પણ કહે, આપણે સહન નથી કરી શકતા, સાંભળી શકતા નથી. એનો આપણને અભાવ આવે છે. આ સાધનાના માર્ગમાં મોટામાં મોટું વિઘ્ન છે. ભક્તપણું હોય, મુમુક્ષુતા હોય, અને ભગવાનને રાજી કરવાની ભાવના હોય, હૃદયને પરમ પવિત્ર બનાવવું છે, મનને પવિત્ર બનાવવું છે, નેત્રને પવિત્ર બનાવવા છે, કાનને પવિત્ર બનાવવું છે, વાણીને પવિત્ર બનાવી છે, આત્માને પવિત્ર બનાવવો છે. મારે ગુણાતીત થવું છે, સ્વભાવ પ્રકૃતિને ટાળવા છે, બાળવા છે. મારે આ છેલ્લો જન્મ કરવો છે અને ભગવાનના ધામના અધિકારી થવું છે. એવી પ્રકારની જો લગન લાગી ગયા હોય, એવી પ્રકારનું જે નિશાન બાંધી દીધું હોય, તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આવા સાધુ 5 ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય, અને બીજા મશરૂના ગાદલામાં સુવાડી મૂકે તો પણ નરકમાં નાખે. દુનિયાની અંદર તમને તમારા સ્વભાવનું પોષણ કરવાવાળા ઘણા મળશે, માનપાન આપવાવાળા મળશે, સ્વભાવ પ્રકૃતિમાં વધારો કરાવવાવાળા મળશે, પરંતુ તમારા હૈયાની અંદર જે આદિ અનાદિકાળથી અજ્ઞાન, વાસના, સ્વભાવ પ્રકૃતિ પડ્યા છે, એનો નિર્દેશ કરીને એને ટાળવા માટે, એનું ખંડન કરે અને તમને જાણપણું આપે અને એને ટાળે બાળે એવા પ્રકારના ગુણાતી સંત તમને દુનિયામાં નહીં મળે. એટલા માટે આ સત્સંગની અંદર તો આપણે એની સાથે બેઠક ઉઠક રાખવી, એનો સમાગમ કરવો. એ હરિભક્ત હોય, સંત હોય, કે જે આપણી ભૂલ બતાવે, આપણા દોષો બતાવે, આપણો સ્વભાવ બતાવે, આપણી ખામી બતાવે. યોગીજી મહારાજ કહેતા કે મને મારી કોઈ ભૂલ બતાવે તો મને બહુ ગમે, હું રાજી થાવ. મને કોઈ ટોકે વઢે તો રાજી થાવ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ડાયો કોને કહેવાય? એને વઢે ત્યારે રાજી થાય, અને મૂરખ હોય તેને વખાણે ત્યારે રાજી થાય. આપણો નંબર કેમાં લાગે એ આપણે અંતરદ્રષ્ટિ કરીને વિચાર કરવાની જરૂર છે. કે સભાની અંદર આપણે ટોકે, આપણને વઢે, આપણી ભૂલ બતાવે, એ ગમે છે?
કે પછી આગળ બેસાડે, હારતોરા કરે, પ્રસાદનું મોટું બોક્સ આપે, એ ગમે છે. મને એમ લાગે છે 99.99% આપણને આપણી પ્રશંસા ગમે છે, આપણા વખાણ થાય તે ગમે છે. આપણા દોષો બતાવે, સ્વભાવ પ્રકૃતિનું જાણપણું આપે, એ આપણને નથી ગમતું. નથી ગમતું એટલું જ નહીં, પરંતુ ભૂલે ચૂકે પણ કોઈ સંત આપણને વઢે ટોકે અથવા તો આપણી ખામી બતાવે કે તમે રવિવારની સભાનો ત્યાગ કરીને નાટક સિનેમા જોવા જાઓ છો, એ યોગ્ય નથી. આટલું પ્રેમથી કહેતા હોય, હેતથી કહેતા હોય, કરુણાસભર નજરથી કહેતા હોય, આપણા ભલા માટે કહેતા હોય, તો પણ એ આપણને ગમતું નથી ને આપણને થાય કે તમે સાધુ બાવા સંસાર ને માયા છોડીને બેઠા છો, તમને શું ખબર પડે નાટક સિનેમામાં કેવી મજા આવે છે. એનો આપણને અભાવ આવે છે. એટલે સમજવો કે આપણો ડાયામાં નંબર નહીં, આપણો મૂર્ખમાં નંબર ગયો. ભગવાનના સાચા સંતનો જ્યારે અભાવ આવે, અવગુણ આવે, તો સમજવું કે એ પાપ છે, અને એ પાપે કરીને એને ભગવાનમાં પ્રીતિ નથી થતી, સત્સંગમાં પ્રીતિ નથી થતી, હરિભક્તોમાં હેત નથી થતું, એનો આપણને આદર સત્કાર કરવાનું મન નથી થતું, અને આપણા સ્વભાવ પ્રકૃતિ ટળતા નથી, બળતા નથી, અભિવૃદ્ધિને પામતા જાય છે. સેવા કરતા કરતા સ્વભાવ ઘસાવા જોઈએ, માન જવું જોઈએ, ઈર્ષા જવી જોઈએ, રાગદ્વેષ જવા જોઈએ, અહંકાર જવો જોઈએ, એની જગ્યાએ વધારો થતો જાય તો સમજવું કે આપણી દિશા ઉલટી છે, અને આપણે સંતના વચન ઉપર ક્યારેય પણ વિચાર નથી કરતા. અદ્ભુત ઉત્તર મહારાજે આપ્યો છે કે ગુણાતી સંતનો જ્યારે અભાવ આવી જાય, એના પ્રત્યે અરુચિ થાય, એનો અવગુણ આવે, મોટું પાપ છે, અને એ પાપ તો વજ્રલેપ થઈ જાય છે. અને જ્યાં સુધી એ ગુણાતી સંત સામેથી કૃપા ન કરે ત્યાં સુધી એ પાપની નિવૃત્તિ નથી થતી. ગમે તેટલા શાસ્ત્રમાં લખેલા પ્રાયશ્ચિત કરો તો પણ એ પાપ ધોવાતા નથી. ભગવાનને, સંતને આપણે પ્રાર્થના કરીએ કે આપણને ભગવાનમાં પ્રીતિ થાય, સાચા સંતમાં પ્રીતિ થાય, સત્સંગમાં પ્રીતિ થાય, મંદિરમાં પ્રીતિ થાય, એમની ઉપાસનામાં, એમની આજ્ઞામાં, એમના નિયમ ધર્મમાં, એમના પંચવર્તમાનની અંદર આપણને પ્રીતિ થાય, અને ક્યારેય પણ આપણને કોઈ સંત વઢે ટોકે એનો આપણને અભાવ અને અવગુણ ન આવે, ને સવળી સમજણ ગ્રહણ કરીએ કે આ જે કંઈ કહે છે મારા ભલા માટે કહે છે, મારા કલ્યાણ માટે કહે છે, મને ભક્ત બનાવવા માટે કહે છે, મને સાધુ બનાવવા માટે કહે છે, મને કલ્યાણના માર્ગે દોરી જાય છે, એવી પ્રકારનો વિચાર કરીને ગુણ ગ્રહણ કરીએ, અને પ્રણામ કરીને કહીએ, સ્વામી મને કહેજો, ટોકજો, વઢજો, મારી ભૂલ બતાવજો, એમ દાસ ભાવે આજીજી પૂર્વક એ સંતને કહેવામાં આવે, હરિભક્તને કહેવામાં આવે, તો સમજો કે આપણી મુમુક્ષુતા જાગ્રત થઈ છે. મુમુક્ષુતા જાગ્રત નથી થઈ અને ભગવાનનો મહિમા સમજાણો નથી. એટલા માટે આવા પ્રકારના વિચારો આપણા મનમાં આવે છે અને અવગુણની ગાંઠ બંધાઈ જાય છે. મહારાજ સ્વામી આપણને સૌને કૃપા દ્રષ્ટિ કરી આશીર્વાદ આપે કે આપણે સાચી રીતે મુમુક્ષુ બનીએ, ભક્ત બનીએ, સંત બનીએ, સાધુ બનીએ, સત્સંગી બનીએ, એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના કરીએ. મહિમાની વિશેષ વાતો વચનામૃતના માધ્યમ દ્વારા આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. સૌ સંતોને, સૌ હરિભક્તોને, અને જેના જબાનની અંદર ભગવાન સ્વામિનારાયણનું નામ છે, અને જેને જેને ભગવાનની વિશે પ્રીતિ છે, ભગવાનના માર્ગે ચાલ્યા છે, આ સંતની અંદર આત્મબુદ્ધિ પ્રીતિ થઈ છે, તમામ સંતોને, ભક્તોને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. સૌને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.